છે તપન ઓટો કંપનીઓ, કારણ કે મહારાષ્ટ્ર સરકારનો એક મોટો નિર્ણય છે. ઓટો રિક્ષા પરમિટ પર પ્રતિબંધ એમણે લગાડ્યો છે. નવા ઓટો રિક્ષા પરમિટ માટેનો તેઓએ અહીંયાથી એક પ્રતિબંધ લગાડ્યો છે. વધતા ટ્રાફિકને થોડું ધ્યાનમાં રાખી અને આ એક સ્ટેપ એમના દ્વારા લેવામાં આવ્યું છે. તો કઈ રીતે આ જે અનાઉન્સમેન્ટ છે, આ ડિસિઝન જે છે મહારાષ્ટ્ર સરકારનો, એને સમજવું જોઈએ? એટલે આનાથી તો ડાયરેક્ટ અગર ઇમ્પેક્ટ આવે તો આઈ થિંક બજાજ ઓટો પર એક ડાયરેક્ટ ઇમ્પેક્ટ આવે છે, કેમ કે એમનું ઓટો રિક્ષાનું એક સારું એવું સેલ છે. આઈ થિંક બીજું એક મહિન્દ્રાનું પણ એક સારું એવું સેલ છે ઓટો રિક્ષાનું. પણ હા, આ ટાઈપના જો હવે પ્રતિબંધ આવે તો એ સેગમેન્ટને બહુ મોટો ઇમ્પેક્ટ આવે છે. પણ આ એક જ સ્ટેટ છે, આઈ થિંક એક જ સ્ટેટે આવું કર્યું છે. અને આઈ ડોન્ટ નો એક્ઝેક્ટલી આખા સ્ટેટમાં છે કે એકલા મુંબઈમાં છે, એ મને ખબર નથી. પણ ઓવરઓલ મને લાગે છે કે થોડું માઇલ્ડલી નેગેટિવ હશે, મોટું નેગેટિવ ના હોવું જોઈએ. કેમ કે બાકી અગર ઓટો રિક્ષા ને એ બધુંનું એક નાનું સેગમેન્ટ હોય છે બજાજ ઓટોનું. તમે જો તે લોકોના જે મોટરસાયકલ ને એ વધારે બહુ જ સારું પરફોર્મ કરી રહ્યું છે અને એક્સપોર્ટ અને વેલ્યુએશન વાઇઝ તો મને ઓકે લાગે છે. તો સમહાવ થોડો ઇમ્પેક્ટ આવશે, પણ એટલો પણ મોટો ઇમ્પેક્ટ મને મેજર દેખાતો નથી. કંઈ ના કંઈ એ કોમ્પન્સેટનો બીજો બધા સ્ટેટના સેલથી થઈ જશે, તો એ રીતે જોવાનું. બાકી ઓવરઓલ જ્યાં સુધી આ માર્કેટ વીક છે, આઈ થિંક આ સ્ટોક્સ બધા પડી રહ્યા છે ધીરે ધીરે. ઓટોમોબાઈલ્સની વાત કરું તો આઈ થિંક દેટ વિલ બી એન ઓપોર્ચ્યુનિટી ટુ બાય. કેમ કે આ બધું જ્યારે ઠંડુ થશે અને ઓઇલ પ્રાઇસીસ જ્યારે નોર્મલ થશે, આઈ થિંક ધીસ ઓટો સેક્ટર મે ડુ વેલ. કેમ કે ઓવરઓલ તમે જો તો હજી પણ મને લાગે છે કે ડિમાન્ડ આગળ જઈને વધશે, પણ પ્રોવાઇડેડ આ વોર વધારે લાંબુ ના ચાલે. અઠવાડિયા 10 દિવસમાં પતે તો બહાર, પણ જો પ્રિલોંગ થયું અને ઓઇલ વધારી રહ્યું તો તમે ઓટોમોબાઈલ્સમાં પણ એનો ઇમ્પેક્ટ ડાયરેક્ટલી જોવા મળશે. એટલે તમારે આ એકાદ વીક જરા રાહ જોવાની કે ક્યાં જઈ રહ્યું છે. પણ આઈ થિંક અગર આ થમી રહ્યું છે અને ઓઇલ પ્રાઇસીસ નીચે જતા રહેશે, તો આઈ થિંક ઓટોમોબાઈલ્સમાં પણ તમે એક સારી એવી તેજી પાછળથી જોશો. તો ખાસ કરીને કે આ સમાચાર પગલે આપણા સ્ટોક્સ પર પણ એક ફોકસ રાખીશું. રાહુલ, બી